નમસ્તે મિત્રો, હું આરજે કૃપાલી રૂપારેલ સરદાર પટેલ યુનિવર્સિટી કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પરથી આજે અર્જુનસિંહ રાવલજીની એક લઘુકથા લઈને આવી છું, જેનું શીર્ષક છે વાવાઝોડું. વાવાઝોડું શાંત થઈ ગયું હતું. સુધાબા ઘરની સાફસૂફી કરવામાં પડ્યા હતા. રમણીકલાલ વરંડામાં હિંચકે ઝૂલતા ઝૂલતા બની ગયેલા બનાવો ઉપર વિચાર કરી રહ્યા હતા. શાંતનુ તો તેમનો રામ હતો, પણ તેની પત્ની રોમા નવા જમાનાને વરેલી હતી. સાસુ સસરા તેને ખૂંચતા હતા, ઘરમાં ડસ્ટબિન જેવા લાગતા હતા. તેને તો સ્વતંત્ર રહેવું હતું. ઘરમાં સાસુ સસરાની કચકચ ગમતી નહોતી. બાકી સુધાબા તો ઘરનું બધું જ કામ કરી લેતા હતા. તેઓ પોતે પણ ક્યારેય તેને તું શબ્દ કહેતા નહોતા, પણ તે તો આખો દિવસ કચકચ કરતી રહેતી. સવાર સાંજ ઘરમાં કંકાસ કરતી જ રહેતી. તેને તો બસ એક જ ધ્યેય હતો, કોઈ પણ હિસાબે જુદું થઈ જ જવું. જ્યારે શાંતનુ રામ હતો, તે મા બાપથી જુદો થવા માગતો જ નહોતો. એટલે જ તે રોમાની વાત માનતો જ નહોતો, પણ રોમા જેનું નામ. યનકેન પ્રકારે શાંતનુને ટોર્ચર કર્યા જ કરતી. તે દિવસે તો હદ થઈ ગઈ. શાંતનુ ડબલ નોકરી કરીને આવ્યો હતો અને રોમાએ સાસુ સાથે નાની અમથી વાત ઉપર ઝઘડો કર્યો. મોટું મહાભારત થયું. થાકેલો પાકેલો શાંતનુ ખરેખર રડી પડ્યો. છેવટે રમણીકલાલે જ કહી દીધું, તમે થઈ જાઓ જુદા. શાંતનુ બાપના ચહેરા તરફ તાકી રહ્યો. બાપના દિલમાં પણ દીકરા માટે લાગણીનો દરિયો ઉછળતો હતો. તો પણ તેમણે પોતાના દિલ ઉપર પથ્થર મૂકી ચહેરો કડક જ રાખ્યો અને એમને જવા જ દીધા. આ વાવાઝોડાએ તો ઘણો વિનાશ કર્યો છે. કેટલાક ઘરોની સોલાર પેનલો ઉડી ગઈ, બારીઓ ઉડી, બારી બારણા પછડાઈને તૂટી ગયા. કચરો કાઢતા કાઢતા સુધાબા બબડતા હતા. રમણીકલાલ હિંચકો ઝુલાવતા ઝુલાવતા પત્નીની વાત સાંભળતા હતા. ત્યાં જ તેમનો મોબાઈલ રણકી ઉઠ્યો. રમણીકલાલે મોબાઈલ કાને ધર્યો. તેમનો પટ્ટાવાળો જગલો હતો. રડતા રડતા બોલતો હતો, સાહેબ, હું તો લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. આ વાવાઝોડામાં તો મારું આખું ઝૂંપડું જ ઉડી ગયું સાહેબ. રમણીકલાલ ઘડીભર મોબાઈલ સામે જોઈ રહ્યા. મનોમન બબડ્યા, હા ભાઈ, મારા ઘરમાં આવેલા વાવાઝોડાએ તો મારો આખો સંસાર અને અમારું જીવન પણ ઉડાવી દીધું. શું કરવાનું? અને પછી જગલાને સાંત્વના આપતા બોલ્યા, ચિંતા ના કરીશ જગલા, હું તારું ઝૂંપડું ફરીથી ઊભું કરી આપીશ. અને પછી નિસાસો નાખતા વિચારી રહ્યા, મને વાવાઝોડાથી થયેલા નુકસાનમાંથી કોણ ઉગારશે? આવું વાવાઝોડું કદાચ ઘણાના ઘરમાં આવતું હશે, જેમાંથી ઉગરવું કદાચ મુશ્કેલ અથવા અશક્ય બની જતું હશે. આવી બીજી અનેક વાર્તાઓ સાંભળવા જોડાઈ રહો સરદાર પટેલ યુનિવર્સિટી કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM સાથે. ધન્યવાદ.